આદરણીય સંતો, વાલા હરિભક્તો, અહીંયા ઉપસ્થિત આમંત્રિત મહેમાનગણ, ગોવિંદપુરા આપણા ગામની અંદર ઘણા વખતથી સંકલ્પ હતો આપ સૌનો, અને આપ સૌ ભાઈઓ બહેનો રાહ જોઈ રહ્યા હતા. આજે એ રાહ જોવાની ઘડીઓ પૂરી થઈ અને મંદિરમાં પ્રતિષ્ઠા વિધિ થઈ, મહારાજ બિરાજમાન થયા છે. હવે આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે કે ભગવાન અવાવરા ન થઈ જાય. જવાબદારી મોટી છે અને દિવસમાં એક વખત મંદિરે જવાનું એ મહારાજની આજ્ઞા છે. નિત્ય પ્રત્યે દેવદર્શન કરવા મંદિરે સંધ્યાકાળે જવું. હવે સંધ્યાકાળ એ છે ને પ્રતીક છે, માણસ કંટાળેલો હોય એનો. સાંજનો સમય હોય ને ત્યારે તમે જોજો આખા દિવસનું વજન લાગે, તમને લાગે ને. પણ હવે એવો કોઈ કાળ નથી રહ્યો કે જ્યાં વજન ન થાય. એટલે 24 કલાકમાં જ્યારે મહારાજ પોઢ્યા ન હોય ત્યારે ગમે ત્યારે દર્શન કરવા અવશ્ય જવું. આ મહારાજની આજ્ઞા છે. અને તમારે મોટો ફાયદો છે કે અડીને જો મહાદેવજીએ ત્યાં છે, રામચંદ્રજી ભગવાને ત્યાં છે, રાધા કૃષ્ણ દેવ ત્યાં છે, અને કોઈ દૂર તો હોતા જ નથી. ભગવાન બધા નજીક જ હોય છે, આપણે દૂર કરીએ છીએ. અને હું દર્શન કરી આવ્યો, મેં જોયું છે કે આ બધું અડીને છે. એટલે હવે આપણે બંને મંદિરમાં દર્શન કરવા અવશ્ય જવું, મહારાજની આજ્ઞા છે. રસ્તામાં જતા શિવાલય આદિક દેવસ્થાન હોય ત્યાં હળહળ કરતાં ન નીકળી જવું. દૃષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમ આદરાત. રસ્તામાં જતા શિવાલય આદિક દેવસ્થાન, કોઈ શિવાલયમાં માનતા હોય, કોઈ રામચંદ્રજી ભગવાનના ઉપાસક હોય, કોઈ માતાજીમાં માનતા હોય, જે દેવસ્થાન સાત્વિક હોય ત્યાં એમનેમ ન નીકળી જવું, દર્શન કરવા અવશ્ય જવું. આ મહારાજની આજ્ઞા છે, મારી નથી. અને આપણે ભગવાનના અનુયાયી છીએ, આશ્રિત છીએ, તો અવશ્ય આવી આજ્ઞાનું પાલન કરવું. એ આપણા હિત માટે છે. આપણે મંદિરના પગથિયા એકાદ વાર ચડ્યા હોઈશું તો આપણા દીકરા દીકરીઓ ભવિષ્યમાં ક્યારેક ચડશે. અઠવાડિયે એકવાર ચડો ને તો એ મહિનામાં એકવાર ચડે. તમે રોજ ચડો તો અઠવાડિયે ચડે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે કેટલા પગથિયા ચડીએ કે આપણા પરિવારમાં સંસ્કારની પ્રાપ્તિ થાય. બહેનો ભજન કરતા હોય, પણ આપણે ભાઈઓ પણ ખૂબ મહેનત કરીને, મન સાથે લડીને, ગમે તેમ કરીને મંદિર છોડાય નહીં. અને તમારો ઉત્સાહ અને ઉમંગ ખૂબ છે. ગામના હરિભક્તો ખૂબ ઉત્સાહી છો કે આવી રીતે ઘણા સમયથી આપણું કાર્ય જે થોડુંક વિલંબિત થયું હતું એ પરિપક્વ રીતે પાર થયું છે. આજે ખૂબ આનંદ થયો ગોવિંદપુરાનો. અહીંયા આવીને હું ઘણા વખતથી કહેતો, મેં કહ્યું ખાખરિયા કેમ હુકાઈ ગયું છે. હું કાયમ કહેતો, હકીકતમાં અહીંયા પીપી સ્વામી જો સાક્ષી છે, બીજા સંતો સાક્ષી. આ પીપી ગાંધીનગરના મહંત સ્વામી, તમે સાક્ષી છો. મેં કીધેલું છે 17,000 વખત કીધું છે. ખાખરિયામાં જવાનું જ નથી થતું. આવું કેવું ચાલતું હશે? કારણ કે આજે તમારામાં ભજન ભક્તિનું અંગ છે એ નબળું પડી જાય સમયના ઘસારે. એટલે આજે આનંદ થયો ગોવિંદપુરા આવીને. અહીંયા એન્ટ્રન્સનું ગામ છે, એટલે હવે આગળ જશે એવું હું માનું છું. ભજન ભક્તિ આગળ જશે, બીજું કંઈ આગળ નથી લઈ જવાનું આપણે. તો આજે ખૂબ આનંદ થયો ગોવિંદપુરાના હરિભક્તોને મળીને. અને જો
આજે અહીંયા ઉપસ્થિત છે બધા દિગ્ગજો, તમારા પાડોશીઓ બધા ખમતી ધરશે, એટલે વાંધો નથી આવે એવું. અહીંયા બિરાજમાન છે ને બધા, જો અજયભાઈ છે, વિનોદભાઈ છે, આપણે બધા અહીંયા એકત્રિત થયા છે, એટલે તમારે પાછી પાની કરવા જેવું નથી. બધા મજબૂત છે અને આ ગામ મજબૂત છે, તમારો સત્સંગ મજબૂત છે. તો ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ ભગવાન આપનું મંગળ કરે, શ્રેય કરે, આપ સૌનું કલ્યાણ કરે, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.